તમે જમીન કે પ્રોપર્ટી ખરીદતા પહેલા ડોક્યુમેન્ટ ચેક નહીં કરો તો એવું બની શકે કે પાછળથી કોઈ બીજો વ્યક્તિ એનો ઓનર નીકળી શકે છે. કોઈ મકાન, કોઈ લેન્ડ કે કોઈ પ્રોપર્ટી ખરીદો છો ત્યારે તમને ઓનર એમ કહે છે કે આ મારી જ પ્રોપર્ટી છે. તેવા સંજોગોમાં આપણે ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું ખૂબ જરૂરી છે. ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ એડવોકેટ દ્વારા ઇસ્યુ કરવામાં આવતું હોય છે. ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ એડવોકેટ લીગલ વેરિફિકેશન અને લેન્ડ રેકર્ડ ચેક કર્યા પછી આપે છે. ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપતા પહેલા એડવોકેટ તપાસે છે કે આ જમીન, આ પ્રોપર્ટી કે આ મકાનનો સાચો માલિક કોણ છે. એના માટે જો જમીન હશે તો વિલેજ ફોર્મ નંબર 7/12 જેને આપણે 7/12નો ઉતારો કહીએ છીએ, હકપત્રક ફોર્મ નંબર 6A 8A આવા ડોક્યુમેન્ટો વકીલ પહેલા જોતા હોય છે. અને જ્યારે જો મકાન હોય તો ઇન્ડેક્સની નકલ, પ્રોપર્ટી કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ જોતા હોય છે. ઘણી વખત એવો પ્રશ્ન ઉદ્ભવે કે ખરો માલિક છે કે નહીં, આને જે માલિક છે, ઓનર છે, એને એની પાસે આ મિલકત કઈ રીતે આવી હતી, વારસામાં આવી હતી કે એને ખરીદી હતી, જમીન રજિસ્ટર દસ્તાવેજથી ખરીદી હતી. આવા સંજોગોમાં વકીલ છેલ્લા 20 વર્ષ 30 વર્ષ એવી એની સર્ચ કરાવડાવે છે અને સર્ચ રિપોર્ટ મેળવ્યા પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપ. ઘણીવાર તમે બેંકમાં લોન લેવા માટે જાઓ તો બેંક તો ફરજિયાત ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ માગે જ. ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવાથી એ ફાયદો થાય છે કે તમને ખબર પડે છે કે આમાં કોઈ હિડન ઓનર છે કે પ્રોપર્ટી કોઈની પાસે મોર્ગેજ મૂકેલી છે કે નહીં, આમાં કોઈનો વારસ લાખ ભાગ હક હિસ્સો છે કે નહીં, આમાં કોઈ સિવિલ દાવો પેન્ડિંગ છે કે નહીં, આમાં કોઈ ડિસ્પ્યુટ પેન્ડિંગ છે કે નહીં, આના માટે કોઈ વિલ કરેલું છે કે નહીં વગેરે વસ્તુ ખ્યાલ આવે છે.